આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમરેલીના ધારી શહેરમાં લાંબા સમયથી બંધ રહેલી રેલવે સુવિધા ટૂંક સમયમાં પુનઃ પ્રારંભ થશે। હાલ રેલવે ટ્રેકના મેન્ટેનન્સ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। સ્થાનિક લોકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓએ અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે। રેલવે સુવિધા પુનઃ પ્રારંભ માટે સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા અને સામાજિક સંસ્થા બજરંગ ગ્રુપ સહિત લોકોએ રેલવે વિભાગને રજૂઆત કરી હતી। રેલવે વિભાગે ચલાલાથી જૂનાગઢ અને ચલાલાથી સોમનાથ સુધી મીટર ગેજ રેલવે શરૂ કરવા મેન્ટેનન્સ કામગીરી હાથ ધરી છે। માહિતી અનુસાર ટૂંક સમયમાં ધારી તાલુકામાં ફરીથી રેલવે સુવિધા શરૂ થશે, જેના કારણે લોકોમાં ખુશી છવાઈ ગઈ છે। ધારી રેલવે સ્ટેશનને જે ટ્રેન બંધ થયેલી હતી ખીજડીયા અમરેલી, જે એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે સ્થાનિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે। જે થોડીક રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી। ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નોથી આ રેલવે ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે ધારી ચલાળાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે, ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે। જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે, અત્યારે કામ ચાલે। રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે, જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી